જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમને બેહવાનું તો નહીં જ કહું, કારણ કે મને ખબર તમે અહીંયા બેહવા આવ્યા નથી. હા, એકદમ બરાબર સમજ્યા તમે. હું અહીં બેહવા તો આવી જ નથી. તો પછી હું કામ આવ્યા છો ઈ જરા કહી દેવો. તો તમને બરાબર ખબર હશે કે હું અહીંયા અટાણે તમારા ઘરે હું કામ આવી છું. પણ હું તમારા મોઢે સાંભળવા માંગુ છું કે તમે મારા ઘરનું પગથિયું હું કામ સડ્યા છો. ઈ જ કેવા કે મારા ઘરની વાતોમાં આ તમારી દખલગીરી છે ને એ હંધી બંધ કરી દેજો. તમારા ઘરની વાતમાં મને દખલગીરી કરવાનો કોઈ શોખ નથી, પણ તમારા ઘરની બહુ મધુ છે ને, એને મેં મારી દીકરી માની લીધી છે. એટલે હવે તમારા ઘરની વાત એ તમારી નહીં પણ આપણી થઈ ગઈ છે, એટલે મારે એમાં દખલગીરી કરવી જરૂરી છે. ઓહો, એટલે મધુને તમે દીકરી બનાવી છે એમ ને? બહુ સારું કર્યું. તો આ તો હું બરાબર જગ્યાએ આવી છું. એક કામ કરો ને, મધુને દીકરી માનો છો ને દખલગીરી પણ કરીશ છે, તો દાયજો તમે જ આપી દો એટલે વાત થાય પૂરી. તમારી દીકરી દુખી ઓછી થતી થાય અને તમને શાંતિ મળશે. આવી ગયા ને, આવી ગયા મૂળ વાત ઉપર. તમારે જે જોતું હતું એ તો તમને મળી જાય, પણ એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદનાને સમજી ન શકતા અને તમને તમારા દાયજાની પડી છે. અરે આચો દાયજો તો માણામાં દીધેલા સંસ્કારનો હોય છે, કરિયાવરનો નહીં. પ્રસંગ બાકી છે કે હજુ કરવાનું છે? હજુ તો મેં ચાલુ જ કર્યું છે. ઓહ, સંસ્કારના પોટલા બાંધીને તમે તમારા ઘરે રાખો અને દાયજાના પોટલા બાંધીને મારા ઘરે મોકલી દો એટલે થઈ જાય વાત પૂરી. અને હું કીધું તમે સ્ત્રી થઈને સ્ત્રીની વેદના નથી સમજી શકતા. અરે મારે ક્યાં વેદના સમજવાની જરૂર છે? હું પરણીને આવીને ત્યારે મારા બાપાએ ગાડા ભરીને કરિયાવર મોકલ્યો જ હતો. ઈ સમય અલગ હતો અને અત્યારનો સમય અલગ છે. સમય જે હોય ઈ. પણ દીકરીને ભણાવે ને એટલે કરિયાવર તો દેવો જ પડે. દીકરીના કરિયાવર હાટું મા બાપ કઈ ગળા ફાહા નો ખાઈ જાય. ઓહો, લે બોલો. તમારે નહોતો લેવો ને? હા, ગાડા ભરીને જે કરિયાવર દીધો તો એ તમારે નહોતો લેવો. હવે તમે દીકરી માની જ છે મધુને, તો જે કરિયાવર આવ્યો છે એ હંધોય મારા ઘરે મોકલી દો એટલે વાત થાય પૂરી. મને તો એમ હતું કે તમે માણસ છો, પણ તમારામાં માણહાઈ નથી. પણ આજ ખબર પડી કે તમે માણા નહીં, જાનવર છો, જાનવર. બસ એક શબ્દ આગળ નહીં હરાતા, નહીતર જોયા જેવી થાય. શું કરી લઈશ તું? કરી હું લઈશ તું? એ જોવું છે તારે? હા, હવે તો જોવાનું થાય છે. અને તું મારા જ ઘરમાં ઊભી ઊભી મને ધમકી દેશો? હા, દઉં. કારણ કે તું મારા ઘરની વાતમાં દખલગીરી કરે છે એટલે તારા જ કાંગરે ઊભી ને તને જ દઉં છું. અને સાંભળી લેજે, તને એમ છે કે આ કમળા તારા ઊંચા અવાજથી બી જાય એમ, પણ આ ઘરની બહાર નીકળવું અઘરું થઈ જાય. ઊંચા અવાજે વાત કરતા હોય ને એના કાળજા ખોખરા હોય, આવું ઘણા લોકો કહેતા હોય. અને મને તારામાં ઈ જ દેખાય છે. તું ખાલી વાત કરે પણ તારાથી કઈ થાય નહીં, અને બાકી વાત રહી ઘરની બહાર નીકળવાની તો તારાથી થાય ઈ કરી લે છે. આ તો જોયું જાહે. હવે ઘરની બહાર નીકળવું હશે ને તો 10 વાર વિચાર કરવો પડશે કેમ નીકળવું, અને હાથ દાંતે ના ભાગી જાય એનું તો ખાસ ધ્યાન રાખજો. પણ હમણાં હું તને એમ કહેતી હતી કે માણસો મોકલ ને એ થોડાક મજબૂત મોકલજે, કારણ કે જેટલું મારે ને એટલું ખમી હકવા જોઈ. હા, એકદમ સાચું કહ્યું. પણ તારા જેવીને પાડવા માટે તો મારો એક માણસ કાપી છે. એના માટે મારે માણસોની ફોજ મોકલવાની કઈ જરૂર નથી. સમજી ગઈ? તને એમ લાગે છે કે મેં કૂતરા બલાડા પાડ્યા છે, પણ નહીં, મેં મારા આંગણામાં છે ને સાવજ પાડ્યા છે. સાવજના ટોળા નો હોય, આવો તો એકલો જ આટા મારતો હોય. અને તે જે પાડ્યા છે ને આ ભાડાના ટટ્ટુ, એને કહી દેજે કે જો મારી આજુબાજુ દેખાણા છે ને તો મારાથી ભૂંડું હવે બીજું કોઈ નહીં હોય. અને વાત રહી મધુની, તો હવે મધુની વાતમાંથી હું હટીશ નહીં, તસથી મસ્ત નહીં થાવ.
હવે છેલ્લે સુધી મારે લડી લેવું છે, જે થાય ને ઈ જોયું જાય છે. હા તે લડી લેજે. બહુ સંભળાવ્યું ને બહુ સાંભળ્યું, સમજી ગઈ? હવે એક શબ્દ ના બોલતી, નહીતર દરવાજો સામે છે. દેખાય છે મને, તારા કહેવા પર નહીં જાઉં. બહુ બોલતા આવડે છે ને, એટલો દાઈજો મોગલતા આવડી જાય ને તો બહુ છે. દાઈજો ઉપર બાંધીને લઈ જવાની છો? ના ના, બાંધીને લઈ જાવ કે ના લઈ જાવ એ તારો વિષય તો નથી. મારે હું કરવું ને હું ન કરવું. હા? જા જા હવે, થાકી ગઈ હશ બોલીને. ના ના, હું નથી થાકી, પણ યાદ રાખજે મારા રસ્તામાંથી હટી જજે, નહીતર ટાંટિયા ભાંગતા વાર નહીં લાગે. જય શ્રી કૃષ્ણ ગોવિંદ બાપા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન, અટાણે શું મજૂરી આવવાનું થયું તમારે વ્યવહાર? હા, આ પ્રશ્ન તો તમારા મગજમાં પહેલો આવશે કે અટાણે હું અહીંયા હું કામ. તમને નથી ખબર કે અટાણે હું અહીંયા હું કામ? વ્યવહાર, તમે એક તો મારી દીકરીને ઘરની બહાર કાઢી મૂકી છે અને પાછા આવા મેણા ટાણા બોલો છો. મેણા ટોણા સાંભળો, એવા કામ કર્યા હોય તો મેણા ટોણા સાંભળવા પડે. હા, મને ઈ સમજ નથી પડતી. બે દીકરી હોય એમાં વારો તારો આ દુનિયાનો આ જગતનો કયો બાપ અને દાદો કરતો હશે? હા, તમારા જેવા વ્યક્તિ તો મેં આજ લગન નથી જોયા. હા અરે બેન, એમાં કઈક મારી મજબૂરી હશે, બાકી મને થોડી મારી દીકરીઓ વાલી દવલી હોય. એ તો દેખાય આવે છે કે આ બે વચ્ચે જે તમે વારો તારો કર્યો છે એ હંધુય દેખાય આવે છે. આમાં તમારે કહેવાની ક્યાં જરૂર છે? મેં હું વારો તારો કર્યો? ઓહો ગોવિંદ બાપા, તમે જે ભોળા બનો ને, તમારા જેવો ભોળો માણસ કોઈ નહીં. મોઢા પરથી જ ભોળા છો, બાકી દિલમાં તો હંધુય કપટ લઈને ફરો છો. એ આખા જગતને ખબર હોય કે ન હોય, મને ખબર પડી ગઈ છે. આ મોટી દીકરીને જ્યારે વળાવી ત્યારે 5 ગાડા ભરીને કરિયાવર મોકલાવ્યા હતું નહીં? અને મધુને તો પહેરે કપડે મોકલી આપી. હા, ત્યારે તમે થન થન ગોપાલ થઈ ગયા તા. હા બેન, તમારે મને પૂછવું તો જોઈએ ને કે બાપા આ ભેદભાવ કેમ ઉભો કર્યો, તો હું તમને કારણ કહું ને, અને તમે કારણ જાણ્યા વગર મારી દીકરીને કાઢી મેલી. બસ બાપા, તમારા આસુડાની મારી પર કઈ અસર નથી થવાની. કારણ જણાવી દો એટલે મને ખબર પડે કે તમે તમારી નાની દીકરીને એટલે કે મધુને આમ પહેરે લુગડે હું કામ મોકલી. જણાવી દો, જણાવી દો. બેન, તમને ખબર હોય કે ન હોય કહી દઉં છું કે મેં મારી મોટી દીકરીના લગ્ન કર્યા ને ત્યારે મારી પાસે સગવડતા હતી, અને ત્યાર પછી મારો દીકરો બીમાર પડ્યો ને, એને હૃદયની બીમારી હતી, બધું વેચાઈ ગયું, અને પછી મધુના લગ્ન કર્યા તો હું મધુને હું આપી શકું? વાહ, એક વરમાં અંધુય જતું રહ્યું કે દીકરીને પહેરે લુગડે ઘરેથી વળાવવી પડી? અરે રે, મૂરખ ન બનાવો. આ મૂરખ હોય ને ઈ માણસને ખબર પડે કે તમે અમને લોકોને મૂરખ બનાવી રહ્યા છો, પણ આમ કઈ હું મૂરખ બનું એમ નથી. સમજી ગયા? દેવાણ, હું પણ મૂરખ નથી. આ તો દીકરીનો દાદો છું ને, એટલે તમે જે બોલો ને એ હું કાન રાખીને સાંભળું છું. બાકી જો મને બનાવટ કરતા આવડતી હોત ને તો અત્યારે હું તમને મોટો મોટ તમારા સવાલનો જવાબ આપી દઉં. રહેવા દો ને ગોવિંદ બાપા, આ બનાવટી માણાનો ચહેરો પહેરીને તો તમે બેઠા છો. હા, મોટી દીકરીને ત્યાં જાહો જલાલી થી અંધુય દઈ દીધું અને નાનીને એમ જ વળાવી દીધી. અરે શરમ કરો, દીકરીના બાપ છો, દીકરીના આવા જુઠ્ઠાણા બોલતા શરમ ન આવતી તમને? અરે હું ખોટું નથી બોલતો વેવાણ, તમે હું કામ આવા વેવાણ બોલીને મારે કાળજે ઘા મારો હતો? ઘા તો તમે અમને માર્યા છે. હા, આ સમાજમાં નીચા જોયા જેવું તો તમે અમારી હારે કર્યું છે, અને ઘા અમે તમને મારી રહ્યા છે.
નાટક કરો છો તે તો આ બીજું શું છે બેવા? તમે કેવા વેણ બોલો છો? અરે તમને ખબર છે હું ગઢું માણસ છું, મારી પાસે હવે કાંઈ નથી, તો હું મારી દીકરીને ક્યાંથી કરિયાવર આપું? વાહ વાહ, તો વિચારાય કે ઘરમાં બે બે દીકરી છે, બંનેને હંધુય હરખું આલવું પડશે, પણ ત્યારે તો વિચાર ન કર્યો. એમ વિચાર્યું ને કે જાહો જલાલી છે, મોટીને દઈ દો, નાનીને તો આમ ને આમ કોઈ પણ લઈ જાહે. તો હવે રાખો તમે તમારી દીકરીને, અમાર નથી જોઈતી. હા, આ ગાડા ભરીને કરિયાવર આપે ને એવી સોડી હું હોધી લાવી આપણા આજ પંથકમાંથી મારા દીકરા માટે. અરે બેન, મારી દીકરીને એક ભાવમાં બે ભાવ કરવાનું હું કામ કહો છો? જો એ નાની હતી ને ત્યારે જ એના માવતર મરી ગયા, અને બેને મેં મારા હાથે ઉછેરીને મોટી કર્યું છે. મારી ડબીને જમણી આંખ છે, કોઈ ભેદભાવ નથી, પણ મારી પાસે અત્યારે કાંઈ છે નહીં. કહેવા હું કીધું ગોવિંદ બાપા, જમણી ને ડાબી આંખો? હસવું આવે છે મને તમારી પર ને તમારી આ વાતો પર. જમણી આંખને 5-5 ગાળા કરિયાવર ને ડાબી આંખને એક લુગડામાં વળાવી દીધી. વાહ વાહ વાહ, આ તમારા જેવા બાપા મળ્યા હોય ને તો થાય દીકરીઓનું કલ્યાણ. હ, થઈ જાય. એક કામ કરો, મને કાંઈ વાંધો નથી, મધુને હું મારા ઘરે રાખી, પણ જ્યારે બરાબરનો કરિયાવર મારા ઘરે આવશે ને ત્યારે હવે નક્કી તમારે કરવાનું કે તમારે શું કરવું છે. હા બેન, મારી દીકરીને છે ને તમે પાછી અપનાવી લ્યો, તમારે જેટલો કરિયાવર જોતો હશે ને એટલો હું આપીશ. મારી પાસે થોડું ઘણું આ નાનું એવું કોહડું વધ્યું છે ને એ પણ વેચી દઈશ, પણ મારી દીકરીને હું દુઃખી જોવા નથી માંગતો. એવા બહુ સારું કીધું કે તમ તમારી દીકરીને દુખી જોવા નથી માંગતા. કાંઈ વાંધો નહીં, મારે દુખી નથી કરવી તમારી દીકરીને, પણ ક્યારે મોકલાવશો દાઈજો? સમયગાળો હોય ને, અઠવાડિયું, 15 દી, મહિનો, 6 મહિના, વરદાડો. હા બેન, તમે મારી દીકરીને પાછી તેડી આવો, હું 1 મહિનામાં તમારે જેટલો દાયજો જોવે ને એટલો આપીશ. અને જો આ ખોડું વેચતાય તમને જો દાયજો ઓછો પડે ને તો હું મારી કિડની વેચી નાખીશ, પણ મારી દીકરીને દુઃખ નહીં આપતા. તમારે વેચાઈ જવું હોય ને તો વેચાઈ જાજો, એનાથી મારે શું લેવા દેવા? મને મારા દાયજાથી લેવા દેવા. 1 મહિનાનો સમય આપું છું, 1 મહિનાથી 1 દીવા ઉપર નહીં, સમજી ગયા? હા બેન, જાઓ. 1 મહિનામાં હું ગાડા ભરીને કરિયાવર આપી જાય મારી દીકરીને. દાદા, આમ કેમ હાવ ભૂલા લાગો છો? અને હા, હમણાં તમારા મહેમાન ઘરે આવ્યા હતા તો કાંઈ થયું છે? હા ભાઈ, હું તને વાત કરું. કેમ? આ મારા વેવાણે છે ને મારી દીકરીને એના ઘરેથી કાઢી મૂકી છે. કાઢી મૂકી એટલે? પણ હું કામ? આ કરિયાવરનો ડખો છે ભાઈ. ઈ કે મોટી દીકરીને દીધો એટલો કરિયાવર, આને કેમ ન દીધો? અરે એને કઈ હોય તો આપી. એને કઈ આ દીકરી અમારી આપી છે, એ હવે તમારી ઘરે જ રહેવાની છે ને, કહેવાય નહીં, સમજાવાય નહીં એને? અરે ભાઈ, એને તો કરિયાવરની લાલચ છે. એ કે જ્યાં સુધી કરિયાવર નહીં આપો ને ત્યાં સુધી તમારી દીકરીને અમે અમારા ઘરે નહીં આવવા દઈએ. પણ આ તો ખોટું કહેવાય ને હવે. હા, જરીક એને કહેવાય, અને કા મને બોલાવવો હતો. અને ભાઈ, દીકરીને કાઢી મૂકી છે અને એ પાછી મોટી દીકરીના ઘરે છે, મારા ઘરે તો આવી નથી. હા, તમારે ઘરે નથી આવી, પણ આને સમજવું જોઈએ તમારા વ્યવહારને કે આવી રીતે ન કહેવાય. અરે એ બે માં દીકરો હરખા છે, વ્યવહારે નથી સમજતા અને જમાઈ નથી સમજતા. જ્યાં સુધી તમે કરિયાવર નહીં આપો પછી મારે શું કેવું? મેં કીધું મહિનાનો વાયદો આપ્યો છે કે ભાઈ મહિનામાં કરિયાવર આપી દઈશ, મહિનામાં જે થવું એ થાય, બીજું શું કરવું? હું કહી દેવાય એને. હા, એની ઘરે દીકરી નહીં હોય ને એટલે એને છે ને આ બધી ખબર ન પડે. જેની ઘરે દીકરી હોય ને એને બધી ખબર હોય. સમજ્યા તમે? એ વાત તમારી સાચી છે, પણ જેને દીકરી ન હોય ને એ વહુ ને દીકરી માનીને રાખે છે.
આ કેવા કજાત માણસો ભટકાણા છે ને, કારણ કે હું રહ્યો ગઢવો માણા, કાંઈ સામું બોલી શકું નહીં ને આમે દીકરીનો દાદા એટલે મજબૂર બેવાણ સામે શું બોલવું મારે. વાત ઈ હાશી, પણ તમને ખબર છે આ તમને તો ખાલી કઈને વહી ગયા છે, પણ આ પેલા બેનને કેટલું દુઃખ આપ્યું હોય છે, કેટલું સંભળાવ્યું હોય છે કરિયાવર વિશે, હે કે નહીં? અરે એની ક્યાં વાત કરો, એ એના ઉપર હાથે ઉપાડે છે, દીકરીનું જીવન બરબાદ નરક જેવું કરી નાખ્યું. હાથ ઉપાડે છે એટલે હા હા, આવા માણસો છે ને એ ધરતીનો બોજ કહેવાય. અરે દીકરી એટલે હું, દીકરી એટલે લક્ષ્મીનો અવતાર કહેવાય. અને કોકની લક્ષ્મી આપણા ઘરે આવી હોય ને તો એને હાસવવાની હોય, પ્રેમ આપવાનો હોય. આ તો કરિયાવારની પાછળ પડ્યા છે. એવા લોકો છે ને દીકરી અને હોમાં લક્ષ્મી નથી જોતા, એને તો બસ આ નોટ વાળી લક્ષ્મી જ જોવે. આ દહેજના લાલચુ આવા માણસો છે ને કે કયેકની જિંદગી બરબાદ કરી નાખે છે. નથી સમજતા તો શું કરવું? હા, પ્રથા જ બંધ કરી દેવાની જરૂર છે દાદા આ કરિયાવરની. એટલે કાંઈ માથાકૂટ જ ન થાય. આ મગન કાકાને તમને ખબર છે, આ એમ દીકરાની બે વહુ આવી હતી, કરિયાવર માંથી જ બે નોખા થયા. એ તો તમને ખબર છે ને કે આની વહુ એટલું લાવી છે એટલે આ બે ને અલગ કરી નાખો. પણ હવે દીકરીનો બાપ ગરીબ હોય તો પછી આટલો બધો કરિયાવર ક્યાંથી કાઢે? હું એમ કઉ છું. હા ભાઈ, મેં મોટીને થોડુંક જાજુ આપ્યું છે હતું એટલે, નહોતું તો નાનીને નથી આપ્યું. બસ આ વાતને લઈને મારી દીકરીનું જીવવું હરામ કરી નાખ્યું છે એ માં દીકરાએ. તો માણા કહેવાને લાયક ન કહેવાય, ન કહેવાય. હવે પછી હું નિર્ણય લીધો છે તમે? મેં મહિનાનો વાયદો માર્યો છે, હવે મારા હરીની ઈચ્છા હશે એ થાય. બીજું હું હા દાદા, અમારે કપા કદાચ બેસાઈ જાય ને તો મારથી થતી હું મદદ કરે. કાંઈ જરૂર હોય ને તો કહેજો તમ તારે, એ મારી બેન જ છે. તારી વાત સાચી ભાઈ, પણ મારા લીધે તને હું કામ મારે તકલીફમાં મૂકવો? હા, એ મારે હજી આ ગોરધન કાકા છે એને પૈસા દેવાના બાકી છે. મારા બાનું ઓપરેશન કરાવ્યું હતું ને ત્યારે એને પૈસા લીધા હતા, સમજ્યા? પણ તોય ગોરધન કાકા સમજી જાય એમ હોય તો એ પૈસા તમ તાર હું તમને આપી દઈ. ના ભાઈ, તું તારું કામ કર ને મને મારા હરી ઉપર છોડી દે. આ હવે મારે જવું છે. ભલે દાદા, કઈ ઉપાધિ નહીં કરતા હો. હા, કરિયાવર 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 કરિયાવરની કારણે કેટલા ઘર બરબાદ થાય છે. દેરાણી હોય જેઠાણીને દેખાડે કે જો મારા બાપે કરિયાવરમાં આ વસ્તુ આપી છે, તારા બાપે આપી છે. આમાંથી ઝઘડા ઉભા થાય છે. પણ હવે આ પ્રથા જ બંધ કરી દેવાની જરૂર છે. મધુ, લે આ પાણી પી લે. જો હિંમત રાખી, અને આજે આપણી ઉપર સંકટ આવ્યું છે ને એને પાર પાડવું પડશે. લે આ પાણી પી લે. હું શું કહું તમને? મારા દાદાએ એની બધી જમીન વેચી નાખી છે. જમીન વેચી નાખી છે તો હવે હું પર્યાવરણના ગાડા કેમ ભરીશ? જો તારા દાદાની જમીન વેચાઈ ગઈ છે ને, તારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હું શું ને હું કરીશ તારો કરિયાવર. હું આપીશ તને ગાડા ભરીને કરિયાવર, જેથી કરીને તારે ભવિષ્યમાં ક્યારેય કમળાબેન નું સાંભળવું નહીં પડે. ના ના, હા તમે મને રાખીને એ જ તમારો ઉપકાર છે. આ ઉપકાર તો હું મારી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. પણ અને રહી વાત કરિયાવરની, તો કરિયાવર તમારે નથી કરવો. આ મારા હાટું થઈને તમારે આટલો બધો ખર્ચો હું કરવો છે? ના ના, એક માં પોતાની દીકરી માટે જે કરતી હોય
એને ખર્ચો કહેવાય? આમે આશાને મેં મારી દીકરી જ માની છે, તો પછી તું મારી દીકરી થઈ ને. અને જ્યાં લગી કરિયાવર નહીં આપીને ત્યાં લગી હા તારી હાહુ એઠી બેહે એમ નથી. આ દીકરી એક માની માથે ન પડી કે આ દીકરીને શરમ આવે છે કોકના ઘરના રોટલા તોડવા. હું છે ને હું પૂરી હું મરી જઈશ કે હવે તો હું હારે નહીં જઈ શકું, કેમ કે મારા દાદાએ તો જમીન વેચી દીધી છે ને, અને હવે મારે પાછું ત્યાં જાવું નથી. આના કરતા તો હું મરી જાઉં ને એ જ સારું છે. હું બધાને નડું છું, બધાને. બસ બસ, જ્યારે સમય આપણા હાથમાં ન હોય ને ત્યારે શાંતિ રાખીને બેહવામાં મજા છે. હું માનું છું કે અત્યારે તું બેકાબુ થઈ ગઈ છો. તને આ વાતની ખબર નહોતી કે તારા દાદાની જમીન વેચાઈ ગઈ, પણ તારા દાદાની જમીન વેચાઈ ગઈ સૌથી પહેલા મને ખબર પડી. મેં આશાને કીધું ને આજે તને ખબર પડી. અને એમાં એનો બિચારાનો કોઈ વાંક નથી. જે હંધુ બન્યું એ તારા ભાઈના કારણે બન્યું. બિચારો બીમાર પડ્યો અને હા જમીન વેચવી પડી. કેમ છતાંય તારો ભાઈ તો બચી ન શક્યો ને. એટલે જ હું કહું છું ને કે આ મારા દાદા કેટલું ઉપાડે. અને થઈ વાત મારી બેનની, તો મારી બેન એના હારિયામાં છે તોય હું એને સુખી નથી રહેવા દેતી. હું એને આખે બટકો રોટલોય નથી ખાવા દેતી. આ બીડું મેં ઉપાડ્યું છે ને, તો આ બીડું હંમેશા એવું. તારી હાહુ ને આ કરિયાવરની ભૂખ છે ને એ ભૂખ હું ભાંગી. હવે આ બીડું મેં ઓળમું છે ને, તો હવે આ છેક લગી હું મારા હાથમાં રાખીશ. આ કમળાને ભૂખ છે ને કરિયાવરની, તો એ કરિયાવર હું ભરીશ. કારણ કે આશા મારી દીકરી છે એમ તું મારી દીકરી છે. એ તો કહી દીધું કે મારે મફતના રોટલા નથી તોડવા. તે મને એ કહીને પારકી કરી નાખી, પણ મેં તને ક્યારે પારકી નથી ગણી. તારા દાદાને હું મારા બાપની જગ્યાએ ગણું છું. બિચારાને કોઈ આધાર નથી એટલે ઈ કરિયાવર તો ક્યારેય નહીં કરી શકે, પણ હવે કરિયાવર હું આપીશ. ગાડા ભરીને કરિયાવર આપીશ. કમળાબેન હારે મારે બધી વાત થઈ ગઈ છે. વસ્તુની વાત કરી છે કે રૂપિયાની વાત કરી છે? કમળાબેનનું પેટ જ ટૂંકું છે. માંગી માંગીને કેટલું માંગશે? હે એની ઓજરી આવડી છે. મેં તો કીધું તું મારી આશાને જેટલા ગાડા કરિયાવરના આવ્યા એટલા ગાડા હું મોકલવા તૈયાર છું. પછી તમારે રોકડા રૂપિયા જોતા હોય તો તમે તારે બોલી શકો છો. એણે કીધું ના, મને રોકડા રૂપિયા આપી દો. એ લોકોએ કેટલા રૂપિયાની વાત કરી? 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા? આપણે એને 2 લાખ રૂપિયા આપશું? 2 લાખ રૂપિયા આપશું ને ત્યારે એનું મોઢું બંધ થઈ જાય, અને પછી ઘરમાં તારી હારે ક્યારે જાનવર જેવો વ્યવહાર કરવામાં નહીં આવે. અને જો એવો વ્યવહાર થયો ને તો જોયા જેવી થાય. કારણ કે હું વકીલ પાસે લખાણ હોતન લેવડાવીશ. સમજી ગઈ? જવાબ હા, તમે છે ને એના સામેથી આ 2 લાખ રૂપિયા દેવા ન જતા. એને જોતા હશે ને તો એ માં દીકરો આવશે અહીંયા અને લઈ જાય. કામ કરો ને, એવું હોય તો એ મા દીકરાને અહીંયા જ બોલાવી લો. બધાની વચ્ચે બેહીને વાત થાય તો કાલ સવારે ઉઠીને ફરે નહીં. હા, અને આપણને ખબર પડે ને હજી પેટમાં કેટલાક દગા ભર્યા છે. કાંઈ નહીં, તમે બે બેનું જેમ કહો છો ને એમ જ થાય બસ. પણ આજ પછી ક્યારે હવે એમ નથી કહેતી કે હું પારકા ઘરના રોટલા તોડું. મને શરમ આવે છે. આ ઘર તમારા બે બહેનોનું જ છે, અને જેથી બાપાને જરૂર હશે ને તેથી આપણે બાપાને અહીંયા લઈ આવ. તમે બે બહેનો જાઓ અને હું એ લોકોને અહીંયા જ બોલાવી લઉં. કેવા કેવા માણસો સમાજમાં પડ્યા છે, મને તો એ જ ખબર નથી પડતી. રૂપિયો મહત્વનો છે, માણસ મહત્વનો નથી. પોતાની દીકરીને 2 શબ્દ કે તો કડવા લાગે છે, પણ વહુને 4 શબ્દ સંભળાવી દેવાને એમાં એ લોકોને એમ થાય છે કે વાહ, અમારા જેવું મહાન માણસ કોઈ છે જ નહીં. આશાએ આટલું કીધું, તને શું લાગે આજે આવશે? હા, કીધું છે એટલે આવશે તો ખરા. જોઈએ આવીને હું આપે છે. હા, મને વિચાર આવતો તો કે કેવો વિચાર? કાંઈ નહીં,
હવે વિચાર આનો કરવાનો વિચારને વિચાર આવો જોઈએ આપણે કઈ હા દાદા બેન આવી ગયા એમને હા આવું જ પડે ને દહેજના ભૂખા માણસોને દહેજ દેવા તો આવું જ પડે આ 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી તમે યાદ જ છે ને કે પછી વધારે જોઈ છે યાદ છે બધું યાદ છે તો લ્યો આ 2 લાખ રૂપિયા ગણી લેજો બા આ રૂપિયા આપણે નો લેવાય ઓ અટાણ લગીન હું તમારી હારવાર હતો પણ આ શું કહું તો આપણે ભૂલ કરી રહ્યા છીએ ભૂલ કેવી ભૂલ કાંઈ સમજાય એમ બોલ ને બા આ મધુ હાસુ જ કહેતી હતી જ્યારે આપણે એને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢતા હતા ને કે મારા દાદા પાસે હવે કાંઈ નથી હા જ્યારે આશાબેનના લગ્ન કરાવ્યા ને ત્યારે દાદા પાસે સગવડતા હતી એટલે એને કરિયાવર કરી ત્યારે દાદા પાસે ખોયડા હતા જમીન હતી એટલે 12 ગાડાથી ઉપર એ કરિયાવર એને કરી દીધો હતો પણ ઈ પછીની તમને કોઈને ખબર નથી ને આ 2 બહેનોને એક ભાઈ હોતો નથી કે બીમાર પડ્યો એવો બીમાર પડ્યો કે એની પાછળ ખર્ચો બહુ જાજો થઈ ગયો ખોયડું રહી ગયું પણ તમને જે જમીનની લાલચ હતી ને ઈ જમીન વેચાઈ ગઈ હવે એના દાદા પાસે આ 2 દીકરીઓ સિવાય બીજું કાંઈ નથી એટલે હજી તમારે મોટું મોટું ફાડવું હોય તો ફાડી શકો છો હું આપી દઈ રૂપિયા હવે તમારે રૂપિયા આપવાની જરૂર નથી હા મને ત્યાં વાવડ મળ્યા હતા કે દાદાએ એની જમીન વેચ નાખી અને બા આપણે અટાણ લગીન મધુવારે ખોટું કર્યું હું તો કહું છું કે આપણે આમની હારે ખોટો દુર્વ્યવહાર કર્યો આમના દાદા હારે એ લોકોનો કઈ વાંક ગુનો નહોતો ને આપણે આ કરિયાવર હાટું થઈને આટલા રૂપિયા હાટું થઈને આવી માંગણી કરતા હતા ને આપણે માંગતા રહ્યા પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે હું ભૂલ કરવા નથી માંગતો હવે એ ભૂલને સુધારવા માંગુ છું તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને પણ આ પૈસાના ભૂખા માણસને એની ભૂલ નથી સમજાણી આપી દો રૂપિયા એને અને હજી વધારે જોતા હોય ને તોય હું આપી દઈશ પણ આ ઘરમાં મારી દીકરીને કોઈ દખ નહીં પડે ને એ વાતની તમારે મને ખાતરી આપવી પડશે સાચી વાત કીધી રાધાબેન હું રૂપિયાની લાલચી હતી અને એમ હતું કે તમારી વહુને ગાડા ભરીને કરિયાવર દીધું તો મારા ઘરે કેમ નહીં? પણ જે દીધી મને ખબર પડી છે ને કે એના દાદા પાસે કાંઈ નથી એ દિવસથી જીવ તો થોડો ઊંચો નીચો થતો હતો પણ વટના મારી ઊંચું કે નમતું નહોતી મૂકતી પણ આજે જયારે મારા દીકરાએ હિંમત કરી છે ને ત્યારે એમ થાય છે કે જે હું કરી રહી હતી ને અંદર ખોટું કરી રહી હતી મારો દીકરો સાચો છે અમારે નથી જોઈતા અમારે પર્યાવરણમાં કાંઈ નથી જોઈતું અમને ઈશ્વરે ઘણું દીધું છે હા લઈ લ્યો અને અમે હવે મધુ વહુને રસ્તા મોડે સ્વીકારીએ છીએ મધુ વહુ તમારી હારે અમે બહુ ખોટું કર્યું છે તમે વખતે તો અમને માફ કરજો આમ હતું મેં તારી હારે બહુ ખરાબ વર્તન કર્યું છે તારા પર હાથ પણ ઉપાડી લીધો હતો માફ કરજે મને ને હું કરવા માફી માંગુ છું અમારે ઘરેથી જાય અને હાંજે પાછો આવે ને એને ભૂલ્યો ના કહેવાય હવે માફી માંગીને મને નહીં શરમાવો હવે તમારો આભાર હું ક્યારેય નહીં ભૂલું મારો આભાર તારે માનવાની જરૂર નથી તારા હાહુના આશીર્વાદ લે અને નવા જીવનની શરૂઆત કર હા મેં મારો વિહાર પાછો મેળવી દીધો છે
એક મિનિટ હા રાધાબેન, હવે અહીંયા ઉભા રહો કે ચા બા બનાવશો? ઈ અહીંયા જ ઊભી રહે. હજી મારી વાત પૂરી નથી થઈ. હા દાદાથી તો જેટલું દેવાતું હતું એટલું દેવાનું. વાત રહી મારી, તો મારે આજ મારી દીકરીને કઈક આપવું હોય તો આ દીકરીને જે આપવું એમાં આપી શકે, આમાં કઈ અમે ના પાડી શકીએ. પાડતાય નહીં, નહીતર ધીંગાણા થાય. લે બેટા, આ તારા કરિયાવરના જ રૂપિયા છે. નહીં, આ રૂપિયા મારી માનો આશીર્વાદ છે. જુઓ, અમને ખબર છે કે દાદાએ જમીન વેચી નાખી છે, પણ મારો એવો વિચાર છે કે દાદાને એમની હંધી જમીન આપણે પાછી અપાવીશું. એટલે બનતી મદદ અમે અને તમે કરી અને એમની જે જમીન વેચાઈ ગઈ છે એને પાછી મેળવી આપી. હે ને? અને કાલ બપોરે બધાને જમવાનું છે, વાવાઝોડાની જેમ નહીં આવતા. એ હા, નહીં આવીએ. શાંતિથી આવજો અને મારા હાથની રસોઈ જમજો. હા, પણ ઈ પહેલા તમે અમારા ઘરના ચા નાસ્તા કરતા જાઓ. હજુ અહીંયા ઉભા રહો. આ તમે આ શું? આ તારા છે કે તારે હાચવવાના? આ ઘરે તારે હાચવવાનું. હાલ હવે હાલતી નહીં થા. બેહો, આ વખતે તો બેસવાનું કીધું છે. બેહો. હા હા, દેહો હું મધુની મદદ કરાવું. અરે રે,